જૂનાગઢ જિલ્લાના કેશોદના આંબાવાડી વિસ્તારના રામનગર રોડમાં હવે કચરો પણ બોલી ઉઠ્યો છે કે મને ઉપાડી જાઓ. કેશોદ નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. કેશોદમાં હવે નજીક રહેતા નિર્જીવ લોકો બોલવાથી પણ ડરી રહ્યા છે. રોડ વચ્ચે ટ્રક ફસાઈ ગયો હતો અને તે પણ કચરાના ઢગમાં. 20 દિવસથી આ કચરો નડતરરૂપ બનેલો છે. વારંવાર ત્યાં મોટા ટ્રક અને ટ્રેક્ટરો ફસાઈ રહ્યા છે. કચરાના ઢગ હવે બોલી રહ્યા છે કે મને અહીંયાથી ઉપાડીને લઈ જાઓ. એટલું ત્રાહિમામ પોકારી રહ્યું છે એનું સ્થાનિક લોકો હવે બોલવામાં પણ કચાશ રાખી રહ્યા છે અને ગંદકીમાં જોવા મળી રહ્યા છે. જોકે નગરપાલિકાની પણ અદ્ભુત બેદરકારી સામે આવી રહી છે. કેશોદના રહીશો હવે વાત કરતા પણ ડરી રહ્યા છે. કેશોદ નગરપાલિકાના તમામ પ્રકારના વેરા ભરી રહ્યા છે અને છતાં પણ તેઓ રજૂઆત કરતા ડરી રહ્યા છે. અને કામમાં જોવા જઈએ તો કેશોદ નગરપાલિકા 0 છે. જોકે વેરા ઉઘરાવવામાં 100% સૌથી આગળ છે. કેશોદમાં ખૂબ સારો વિકાસ થયો, પરંતુ વરસાદે વિકાસને તાણીને લઈ ગયો છે. આટલો મોટો વિકાસ જોઈને મામા માસીના લોકો પણ મૂંગા રહેવા જ ફાઇલો ખોલતા પણ ડરે છે. જોકે હાલ તો આ કચરાના ઢગલાઓ આ વિકાસની સાક્ષી પૂરી રહ્યા છે તેવું લાગી રહ્યું છે. સ્થાનિક લોકો પોતાની જુબાન ખોલતા ડરી રહ્યા છે અને વારંવાર આ જગ્યા પર કચરાના ઢગમાં મોટા મહાકાય જે સાધનો અહીંયાથી પસાર થાય છે તે ફસાઈ જતા હોય છે અને ત્યાં ટ્રાફિકના દ્રશ્યો પણ સર્જાતા હોય છે. છતાં પણ નગરપાલિકા ઘોર નિંદ્રામાં સૂતી હોય તેવું ભાસી રહ્યું છે. રાવલિયા મધુ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.